ફટાફટ દોડી આગળ જા. અરે તો ઠીક હા એમને આવતા આવતા પહેરે ને ગાયબ થઈ જવું. કશું વાંધો નહીં. હવે ચા મને આપું પર મારું શું માળા પહેરી તો હું એમ કહું અરે ભાત ની ભારે છે ભારીએ જ ને ના બધું દેખાય ચોખ્ખો દેખાય તું ના હોય તો મારા ડુપ્લિકેટ લાગે એટલે હું સરપંચ તો ડુપ્લિકેટ એટલે પહેરી રહેવું લે હોય ન કે આપણે ભારીએ જ નહીં તો લે અસલી ચાકડા છે હવે તો આપણે આની વાત વર્તત હતા તો ભૂડું શું ધરાવ લે શું ના ના રાખો તમે લો અરે નહીં જોતી હેડો ફટાફટ અસલી માળો ગૂંથાડો એટલે અસલી કના જોડે એટલે એ પણ માણસો હાજર નહીં એમને પકડવા પડે તો હેડો ફટાફટ હેડો તમે એ રઘાને હા હેડો તમે એ રઘાને ખબર હશે હેડો એક કામ કરો ના હોય તો હા અડધા થઈ ગયું એટલે ખબર પડી રહે આ તો આપણે આમ બેઠા સમજો તમે લ્યા આપણે આ જાય રખો શેતર રોજ જાય છે ને એરિયામાં આવતો હોય છે કાંઈ કાપીને પૂછી લેવી મારા આપણે હાથમાં આવી જાય સરપંચ હા એ આ બાજ નહીં જોયું ના ખેતર બાજુ હશે રે એવું હોય એને છેતર જાય રોજ હું રોજ ખેતર જાય તો છે હેડો વરી હેડો અને પાવ ઓલા ડાયો ની કે ને પેલા ગઠિયા ને કેટલા દાડા હે ભેગો થયો નહીં જાતો આવું અને સાપાણી કરતો આવું એટલે હે પેલી માળા ચા હે લે શની માળા તમે પેલી માળા ચા કર મેલી એમ કે ને પણ તમે કાકો ભત્રીજો બે જણા શું હોય તમારે એટલે માળા તે હંતાળી વેચા હે એટલે ચી માળાની વાત કરે તમે એમ જાવ ને વેરસી આર્યો આમ નહીં માને શું હોય એટલે તમારે શું હોય માળામાં મિલ અલે આ જતું રે શું લે લે કાઈ કે હરવા દેવાનું હતું વાગી જીશું ના લે આ તો ચક્કર આવી ગયા હે અશક્તિ હે આનંદ એટલે ઉભો કરો તમે તો કાકો ભત્રીજો બે મારો બેઠા શું કોક ને ના લે ચક્કર આવી ગયા હેડીન જાત પડી ગયા તમે ઊભા કરતા અમે હતા પકડ્યા કાગન જાતા હતા એટલે હું તો ખેતર જાતો હતો ક્યાં શેતર એટલે આ નવીન રોડ ખેતર નહીં અહીંયા જવું હવે બીજું જાય તો માળાની ખબર હે તમને મારે કાતરાજી જોડે ભાગ લેવા જવું પડશે શાનો? પેલી માળાનો કાતરાજી આગળ હે એટલે હું કાતરાજી લઈ ગયા હે ઓલી જાદુઈ માળાની વાત કરો હોય કાતરાજી જોડે હે હું મારે ભાગ લેવા જવાનું હે કાકા હેડો લે કાતરો ફેરતા ને ગોતી ગોતી ગામમાં નહીં હોય કાતરાજી તો શેતર હે શેતર જવું પડશે હોય ખેતર હે હોય શેતર ખેતર જ જવાય સરપંચ પેલા તો આને એકલા મિત જોને કાપન પાછળ બધાને તો ઈરો અંતર દે હે નહીં આલે કોઈને પેર ગાયબ થઈ જાય અને નોકા તારે સેટર થઈ જવાનું નામ થોડે તો ખબર પડે આ ઉતાવળ રાખજો હો હેડો લે ઉતાવળ રાખો તમે તો કહેતા હતા ને કે ગટ્ટીઓ આમ કર્યું ગટ્ટી આમ કર્યું હવે કેવા થોડો હો એટલે ભાઈ અમને ખબર નથી આ તો નહીં કહેતા કે હાચા માણાની કિંમત હવે થાય આ મેં શું પેલે હે ને તું પંકી જેલો હતો બરોબર એટલે અમાર તો વેમ તો કની પડ જાય બધી વાત સાચી પણ કાયમ એવા ના રે કે બધા વાત કરવાથી પણ જો ભાઈ આ તો ઓલી સાપ પડી ગઈ હોય ને એટલે બધાને વેમ પડે એમ તાર કાચી ની જણસુ જારી સુરી ગીલો એને તો ઘર ભર્યું છે મારા કહેવાય ને તો ઘર ભરી ભરીને દો મને ભાગ નહીં આલે હો મને ભાગ આલવાનું કહેતો તો પાહો નેકર્યું ને એ તો મને ખબર હે તો તારે કહેવાય નહીં પેલું કહેવાય નહીં અને પણ મને આને તો ચેક દે એટલે ભૂલી જાય પડે ઈ વાત એ સાચી હવે તો એને લગતે જવાનું થાય ને તો હેલ્મેટ પહેરાજો કે આને પાવ ભાન ભૂલવાડ દે ને પારે કે તમે ચમાયા આપડી ઉપર આરોપ ના કેવો અને પાછું હું એકલો જઈશ હો એને માળા પહેરવા ના દેતા ને ગાયબ થઈ જાય તો હાથ નહીં આવે પાછો આપણા તોડ છે એકલો ભલે જાતો પણ એને થઈ જાય હું એકલો જાઉં ને એટલે વાતું કરાવું તમે આવી જાજો સરપંચ આ એકલો જાય ને તો એને એકલો ના મેલતા એકલો તો ના મેલે ખબર હે ને પોડમ દે એટલે તરત હું ડાયરેક્ટ માળાની વાત નહીં કરું એ તો હું જઈશ ને પણ એને ખબર પડી જાય એટલે તું હારે રહેજે આમ થોડોક સેવ ઓઠે રહેજે પણ નજીક રહેજે રહ્યો બરાબર ને જેવું બે નહીં પડવા દેવા જેવું બે ભાન કરવા જાય ને એવું પકડી પાડવાનું હો ને હેડો તો ફટાફટ હેડો થોડો ઉતારો થોડો એટલે
હારા હે હો. આખા ખેતરમાં ફરીને આવ્યો પણ તઈ ભોંડનો બગાડ નતો. ઓર તો હવની પેલા બાજરી વાઈ હે ને મસ્ત થઈ બાકી. મારું હારું પાકશે એટલે ભોંડ વખાતો પાછી. કશી વાંધો નહીં રે ને. ભોંડની દવા કરું. મારા પેરીને થઈ જવું. આ ભોંડને ચા ખબર હે કાતરજી જશે આ માણા હે. એવું પોહકાવું ભોંડને એમ થાય ભૂતલાયું. અને મેર આવે તો હરવેક લઈને ભોંડના ગરમ ના જ દેવાની. પલન ગાયબ થઈ જતો હોય ગામના વખા પાડે. લાચાર કરી દે તાપનો આડો પણ મને તો રાત દાડો હોગી આવતી નહીં. આ મારા મેં તો ઘરે હું તો ચિંત્યા રહે. સારું કોક આવે લઈ જાય. એક વખત તો ખોઈને બેઠો પણ હવે આલદન નહીં જવા દેવાની એમ. હુઈ જવા દે. મારા મને તો હોંક જ આવતી નહીં. લ્યો નકરા સમકારા વાગે. મારો હું શું કરું? તમે પાછા ડેલે ઉભા રહેજો હો. સારું પેલા તું એકલો જાજે ને વાત એટલા ડાવજી. હારે લેતો જાજી. હરસી હંતી રહેશે તું સાઈડ મે હો. બકર ના કરશો બહુ ઊંચો હશે તો. કાતરા તો બાજરી જબરી હે લે. બકર ના કરતો બૂટ બૂટ કાકડે. આ ફરો તમે આ ફરો. કાતરજી અલ્યા મોહો લા હુઈ ગયા છો? આવો બેહો. તમ કઈ કામ કર. આ તમ હુઈ ગયા કઈ કામ નહીં છું. બે કામમાં તો જો આ ઘઉં વાયા હે. ગામ અલ્યા ઘઉં તો વાયા હે. હા બોટ નો વગાડ નહીં કઈ. એવું એમ? ઓય અને પેલી વસ્તુનું શું કર્યું તમે? કરી ચી વસ્તુ લે પણ પેલી આપણે માળા કાઢીને લાયા એ વસ્તુ ભાગતો ફૂટો તમે મને હાલવા રહ્યા જ નહીં લ્યો. મારા ઓછાને ચિયા કે નક્કી જ ઠોચી દીધું લાગે. મેં તો આને ભૂલવાડેલું હતું ને આને ચાહીને યાદ આવી ગયું પાહો. ચી મારાની વાત કરે તું? પેલા આપણે પેપર હેઠે કાઢલા હતા ખબર બાપુ કે દુરુપયોગ ના કરતા એનો. એટલે મારી આગળ તો ચાંદની ખોઈ જીરી ખોઈ જઈ એમ તો ના ફૂડો ના ખોવાય. અલ્યા ઓય ભલા માણસ શું તમે વાત કરો? તમે ફૂડો આટલા બધા ગ્રેજ્યુએટ માણસ ને પાછી ખોઈએ નાસી તો ઈ પેલા ખબર તને યાદ આવે હે સની ઓલા સરપંચ ને ધોળા ધોળ કરતા ઈ મારા હાથમાં ચાજી મને જ નહીં ખબર. અલ્યા એ તો ખોટી નેકરી એવું હોય. હાચી માળા તમે મારા ખેતર ને નેકર્યા હતા ખબર? હું પાણી વારતો તો રસકામ કરી કારા ઘરાની કરી. અને તો બધું યાદ આવે હર્યું. અને દવા તો કઈક કરવી પડશે. પેલા તમે ખેતર હે નેકર્યા ખબર હે રસકામ પાણી વારતો તો અને શેઠે તમને આપી હતી કે ઓલે આ કાતર. ઓહો ખોટી હતી. ચા ખોટી માળા તો પેલા ગટિયા જોડે જઈ. ખોટી માળા તો ગટિયા જોડે હતી. મારા બેટાનું આનું તો મગજ શિખર શું હે? છોડે એટલે ચમ ભૂલી જાય ના પાછું યાદ છીરતા આવી જાય તરત જ. કની આગળ હે ગટિયા જોડે એવું હે? હોય બેને હું જાતો ચાકણ જાઓ. એટલે આવું તું બે હારું અને ભાગનું ના ભૂલતા પાછા ના ભૂલો. હોય એટલે મારા હારું ઓલું ઢોરું આવ્યું લાગે હે. એટલે રઘાજી ઢોરું આવ્યું લાગે હે. ના હોય લે શું હે સરપંચ? તમને ભૂલવાનું કરતા આને એકો લઈ લો તમે. આંબા જ લાવો સરપંચ શું હે? હવે ખબર પડશે શું હે. તમે એમને દેવા જતા હતા. અને આમને હા ઢોરું હતું. એટલે આ ઢોરું ઢોરું હતું. બેજા
હેઠો બે ચાંદને જોઈ રહી બેઠા બેઠા પણ શું હે આમ તો કહો તું હેઠો બેહીને વાત કર હવે તો તારી ફૂલ ચાલી જઈ છે પેલા માળા લઈ લો ને કે પાછો ઓય ગાયબ થઈ મારા જાય. મારા એ ઓય, પકડો. ફેદો ના નહીં મારી આગળ કશું પકડીને ના મારી આગળ કઈ નહીં અલ્યા ખીચા ફેદો લ્યા ખીચા ફેદો લ્યા ખીચા મેં છે પકડો ખીચા ફેરવી ને. હાથ પકડો લ્યા હાથ પકડો લ્યા બસ લાગો હાથ પકડો પકડો ચામે હે પણ એક જણો આ ચાલો ને બધે જણા ખીચું ફાટી જાય બસ હોય એટલે બેહો. તું ભાઈ કાતરોજી તમે હાથમાં આવી ગયા હો બેહો. અમને બધી ખબર હે હો હવે પૂછી જુઓ. હવે હમણાં હાથ બેસી રોજ ઉતાર બધાના ચોરી કરેલું માલ ત્યાં જ ગયો બંધ થાન તું હાથ સરપંચ હવે તો મેલીશ નહીં હો. અરે ઘરે બધા હા, પૂછો શાંતિ. હમણાં બધું પૈસા ને એવું લેવાનું રોઈ લેવો તો ઘડી આ ઉર્ફીની કઈ તતંગ કરે હે ઓય. આવૃત કરી કરીને છેતરી જાય છેતરી ત્યાં જાય હવે લ્યો. તને એટલે આ મુદ્દાએ ખાઈને છોડી મેલો આ તો મેલવાનું થાતું નહીં કાકા હો. હા તેથી મીટિંગ માં આવ્યો તો કે મારા વેવાઈના ફળા મરી ગયા અલ્યા બંધ થાય બંધ થોય. હાલો હાલો, આ ફોન તમારો. અલ્યા આ આને બધાના બોલવાનું. પૈસા તો ગયા ઈ કોણ ને કે હવે પોલીસ બોલાવવાની છે ના કેસ કરવો બોલે નહીં ને આ ભરી હો કરે ને. હે એ બરોબર રહેવા દે તું પૂછ પેલા તો પૂછ પૂછી જુઓ. એ કાતરોજી બસ આ ગરફા કાઢતો ને કે એક વાહ. ભૂકા પડ્યો છે નાખ તારા ખીચામાં મને નાખ. હવે પૂછો ને સરપંચ તમે. એટલે શું હતું આને ચાહે ના માળા લાય કોઈ હેડો બધું હવે અમને ના કે પોલીસ ઢીજાન તો ઢીજાન ઢીજાન તો ઢીજાન ઢીજાન તો ઢીજાન અલ્યા આમાં નહીં આવે. દે, દે, દે. એસી ચાલો સાચું બોલાવરાવો. હાચું કહેવાનું નહીં ને બધા મારશે તમે ચાહે અત્યાર સુધી બીજા રમાડતો હતો હવે પોતે આ જો, ડિસ્કો કરે આ માળા તમે સરપંચ બોલો ગમડા ને. ગમે ત્યાં આમ અનાજ પાણી નહીં લેવા દીધું ચોરી કરી કરીને મારે ઘરે જવાનું ઘરે નહીં જવાનું હોય, સુપરવાનું પેલા. સુપર શું હે તું આ માળા લાયો ચાહી ને અમારો સામાન બધો ચોરી કર્યો ને એ બધો આરોપ તારા ઉપર. સરપંચ હા. હવે સાચું બોલે તો કહું આને. હા. હવે સાચું બોલશે. રાખો રાખો હે? રાખો હા. બોલ હવે બોલ બોલ હવે પતંગ કરતો હતો ને એટલે આ માળા ચાહીને લાયા ને બધાના પૈસા ચોરી કરે એ બધા ચાં જ ગયા કોઈ હેડો બધી વસ્તુ આજ તમે હલવાના જ છે ને એક રેવું પહેલી બારી છે વસ્તુ તો કશું એ નહીં. વસ્તુ ના હોય ને તો કઈ નહીં બરોબર પણ આ તું આ બધી આ કહાની એમને કે આનું આમ બન્યું હતું બધું કહી દે. બેહો એ સરપંચ માળા લાયા ચાહી નહીં હા. હા એ કે હેડો હોય અમારે ઈ જ હા પર હોય માળા અમે હે ને હે આ બે હતા હોય તે એક બાપુ રહેતા દીદી ઘણો તો ખાઈને બેઠા હતા હું તો નતો જાતો પણ આ લઈ ગયો હરું પારો એટલે શું કારણ છે તમે અહીંયા જવું પડ્યું તમારે આપણે વરસાદ નતો થાતો વરસાદ થયો તો બધું બગડી ગયું ઓય માવઠું થયું હતી ને વચ્ચે ખબર હે ઓય ઓય ત્યારે અહીંયા શું કરો તો મેં કીધું મારા દાણા ઈ જોર વરસાદ ચમ નહીં થાતો તે પછી બાપુ આગળ ગયા અમે બી કે આને પેલી હાથડી દેખાડી કે તારા હાથમાં કઈ નહીં બરાબર મને દેખાડી કે તારા હાથમાં તો હે શું છે એક પેપર હે ને પેપર ની નીચે કે માયા હે માયા હતી માયા હોતી છે તે પછી માયા ના નીકળી પણ કે એની અંદર એક એવી વસ્તુ હશે પણ એનો દુરુપયોગ ના કરતા આવી સલાહ આ લીધી એમ હોય તોય તમે એવડા મોટા સાધુ સંતનું ના માને આલ્યા એની નેકરે ચોરી કરવાની તો દુરુપયોગ ના કરે એટલે તો શું એવી કરે રીતે રૂપિયાવાળા થવાય એટલે તાણે મહેનત કરીને રૂપિયા આ બાજરી ઉભી આવડી મોટી નહીં દેખાતી મહેનત તો કરું હું સીધી ચેન વખા પાડું તું આ જઈને હું તો હશે આ માળાની બીક મેં હોય એટલે આ દેખાડવું પડે ને કે આવક આવે હે ઘરમાં આની શેતીની હવે સરપંચ બેઠા મેન નહીં આવે હા અને બાપુ અત્યારે હશે ને આમ હાજર અહીંયા કઈ જગ્યાએ બાપુ રહે બાપુ એ જગ્યા બદલી નાસી હે પેલા ઓકરી વટીને રહેવા જતા રહ્યા એવું એ જ્યાં- હોય હેડો તો હેડો અહીંયા હેડો તો હાલે. ચાલો, માળા લઈ અહીંયા લેવા. આવે. હેડો. આપણે ના હોય તો. આપણે ના હોય તો. આપણે આપણે લઈ લેવું લઉં. પડે. હા
વસ્તુ આ જે માળા હે કે નહીં એ બાપુને પાસે અર્પણ કરી દેવી, કારણ કે આનો કોઈ ખોટો ઉપયોગ કરે નહીં. આમાં તો તમારે એક નહીં હાબુ મને હાલ તો હું મેર નહીં પણ તમને વિધિની ખબર નહીં હોય. નજર ની સામે વિધિ થઈ જાય હા, જોઈએ યાર ફેરો. એ તો બાપુ કરી નાખશે વિધિ. માફી તો મંગાવી આખા ગામની વિધિ કરી નાખી કઈ નહીં. ના, ના, વાસી ને અમે જવું ગામમાં ભોળાનાથના મંદિરે. ભક્તો ભક્તો બધા આવી ગયા છે. જાઓ તો બપોર કરી ગયા એમાં. આકણ આયા તો તમે? અમે તો પેલા જ ગયા તા પણ બાપુ અહીં રહેવા આવતા રહ્યા હે. એ મારે નહીં આબુ. નહીં કેમ આપવાનું? પોડો કઈ કરશે ને મને કઈ મને બીક લાગે છે, મારે નહીં આબુ. તારો વરવા કાઢો. મારું ઠેકાણા નહીં તું બધા હોય ઉપાડી જેવો નાટક કરે છે હવે હે? નાખો ને વાડમાં. એટલે ભગા પણ કાંટા તું તો વગાડીશ. બસ રાખો. એ રાખો હું હેડું. ના, મને જવા દે, બધા આવી ગયા છે મંદિરે ને. બાપુ કઈક જાય તો લાગે. આ તો બોલો આયો તો નહીં, મારે લઈ ગયો દીદી આયો તો નક્કી કઈક પરાક્રમ કરી લાગે છે આને. નમો નારાયણ બાપુ, નમો નારાયણ. બાપુ નમો નારાયણ. તો તમે અહીંયા આવી તો બરોબર છે. હવે આ તો કઈ રાખ્યું નહીં. ગામમાં આપડે શંકર નું મંદિર છે ને, અહીંયા ભાંગનું રાખ્યું એટલે હાલો અહીંયા. પણ સરપંચ કોને આપણે વાત કોને? એટલે અમારા બાપુ હે ને આનો ભાનને લાવવાનું. ભાંગ નહીં પીવી. અમે તો અહીં તમારા મળવા આવ્યા હતા. એમને તમે કઈક વસ્તુ આલી હતી ને, વાત કરી હેડો આપણે ડાઉન તો પડી ગયો તો નક્કી કઈક પરાક્રમ કર્યા લાગે છે અને કેવી નોતી કરી છે. આવતા હોય અંદર આવતો. ના, હું કઈ માંગી અહીં ભાઈ લેવાનો. બે બાપુ લગતો મોર આગળ છે. પણ મારે નહીં બેવાનું, તારું છે જી દેખને એ કાકાજી, બેહો લગતે આને યાર. કરો વાત સરપંચ કર. હવે બાપુ જે તમે હારે આયા હતા એક વખત તમારી જોડે હું એક આ ભાઈ તો ઓળખાણો ને લગભગ એક આવી હશે, બે જણા આવ્યા હતા. આયા હતા ને, તો તમે જે વરદાન આલ્યું હતું ને, આ જે જોઈ આલે તો કે નહીં, હું એટલે એમને એક માળા મળી હતી. તે ગામમાં પહેરીને અલુપ થઈ અને નકરું બધું લૂંટ્યું હોય, ચોરી કરી અને નકરો દુરુપયોગ કર્યો. તમને મેં શું કીધું તું? હા, તમને મેં કીધું તો શું એમ કહું? સરપંચ, હા આ બે જણા આવ્યા હતા મારા ધોળા. પહેલા તો હું ગામમાં ધોળો હતો, પણ અહીંયા પછી હું આવતો રહ્યો. બરોબર. તે ત્રણે આવ્યા હતા, તમારા વરસાદનું બગડી ગયું, અમારા છોકરા ભૂસ્યા, અમારા આમ રહે ને, અમારું કંઈક કરી આલો. તેમને એમને રસ્તો બતાવ્યો. બરોબર. આ જગ્યા પર જાઓ, તમને આવી મળશે, એની સેવા વિધિ કરજો એટલે તમારે માલ પાણીમાં એવા બધા સારું રહે અને તમારું ઘર હેડી જાય. અને શોખ પાડી કીધું તું, એ વસ્તુ તમને ગમી જડે એનો દુરુપયોગ ના કરતા, ખોટી જગ્યાએ ના વાપરતા, બરોબર. એને ખાલી હાથવજો, એની વિધિ કરજો એટલે તમારું ગુજરાન હેડી જાય. પણ તમે હવે આલ્યો તો એમને નકરો દુરુપયોગ જ કર્યો અને આલ્યો માળા તમે હાચવો, અમારે આ ખોટા કામ થાય. બરોબર. આખું ગામ ગામ કર્યું અમને. તમારી જોડે રાખવાની. ત્યાં એક ભાઈ મારે હું ગામમાં ભણતો ને, તમારી પાસે એક ભાઈ આવ્યો તો મારી આગળ. એ ગામનો કોઈ રમતુજી કરીને એને રાતે હું હમણાં માર્યો ને તો હજુ ખાટલો કરી નાખ્યો. એવું બધા આવી ગયા. હજુ તો મેદાન કરવાનું હતું મારે બધું. આપણે એક વખત જવા દો. કઈ ઓલું નહીં કઈ અને આ વસ્તુ તમે બધી તમને મોપી. હવે અમે રજા માંગીએ. લાવો પધરાવાની. એટલે જુઓ સરપંચ, હજુ કઈ ભદ્રાવાળી છે, શું કરશું? ભદ્રાવન નહીં હવે. અને હાલતા નહીં હવે કોઈ દી. કહેતા હોય તો એમને ભદ્રાઈ દઉં. ના ભદ્રાવાનું કે મને ભદ્રાવાનું કે મારે નહીં રહેવું, મારે તો જાવું હે. મારે નહીં રહેવું. માફી માંગો. કોઈ દી જીવન મેં ભૂલ નહીં કરું, કોઈ દી આવું કામ નહીં કરું. માફી માંગી લ્યો બાપુ જોડે. હજી તમારે એક દાખો હે, પગે પડી માફી માંગી લ્યો તો ક્ષમા કરી દઉં તમને. માફી હું નહીં માંગુ. માફી પડે, માફી તો એટલે આ સાધુ સંત કહેવાય. ઓય, બેડો પાર થઈ જાય માફી. તારે હજુ તારો ડોકો વર્ષે એમ કે બાપુ મેં બાપુનો ગુનો જ નહીં કર્યો, હું શું લે માફી માંગુ. વચનમાં રહ્યો. હે
બાપુએ વચન આપ્યું ને, વચન તો તોડી હારું લાવ્યો. બાપુ લ્યો માફ કરી દીજો હા પગ મેં પડીને માફી માંગ હા કે આજ પછી આવી કોઈ દી ભૂલ નહીં કરું અને અને કોઈ જે ભૂલ કરવાય નહીં દઉં એમ. પાર પડી બાપુ આજ પછી નહીં ભૂલ કરું બસ પગમાં પડે એટલે આવી રીતના વાત નહીં કરો ને કે હમણાં બાપુને કહું કે હવે અમને તમ તાર કરી નાખો મેલી વિદ્યા. ત્યાં ગાંડો કરી નાખતો કરતો. સમજો હું હા, માફી માંગી લો, ગાંડો કરી નાખશે, માફી માંગી લો ને. બાપુ માફ કરો હવે પછી આવી ભૂલ નહીં કરું બસ બરાબર. હે બાપુ, આવી તો બાપુ હવે રજા માંગીએ જ આ તો પ્રસાદ લેવી તો હાલો એ મંદિરે. ના ના, ના, બસ, ના. બસ. હવે અમારે હારું ને બાપુ નીકળી. જય ભોળેનાથ. જય બોલે હા મારો ક્રિકેટ કોમેડી